બિહારમાં નવી સરકાર બનાવવાનું એક નવું સમીકરણ બની ગયું છે। આ સમીકરણ છે નીતિશ વિના એનડીએ સરકાર। એટલે કે પહેલીવાર ભાજપ બિહારમાં પોતાના સીએમ બનાવી શકે છે। હાલના આંકડાઓ તો ઓછામાં ઓછા એ જ સંકેત આપી રહ્યા છે। પરંતુ આ કેવી રીતે થશે અને તેની પાછળનું આખું સમીકરણ શું છે તે જાણીએ ભાસ્કર એનાલિસિસમાં। બપોરે 12:30 વાગ્યા સુધીના વલણો પ્રમાણે એનડીએ 191 સીટો પર આગળ ચાલી રહ્યું છે, જેમાં બીજેપી 85, જેડીયુ 77, ચિરાગની એલજેપીઆર 20, માંઝીની હમ પાર્ટી એચએએમ 5 અને ઉપેન્દ્ર કુશવાહાની આરએલએમ 4 સીટો પર આગળ ચાલી રહી છે। હવે સવાલ એ છે કે તો પછી સરકાર કેવી રીતે બનશે? જો નીતિશ કુમાર વિના ભાજપ સરકાર બનાવે છે તો તેને ઓછામાં ઓછી 8 બેઠકોની જરૂર છે। નિષ્ણાતોનું માનવું છે કે આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।